નક્કી મને હે ને કંઈક થઈ ગયું લાગે છે. મારે આને હે ને વાત કરવી જ જોઈશે. કંઈક થઈ ગયું મને. હું એને વાત કરીશ અને આ લોહી જોહે ને તો વધારે ચિંતા કરશે. એના કરતા હે ને હું મોઢું ધોઈને જ જાઉં. કેમ તમે અત્યારે પધાર્યા અહીંયા વાડીએ? મારે થોડુંક કામ હતું તમારું, એક વાત કેવી છે. એ હું ઘરે આવું ને ત્યારે તું કંઈક વાત કહેજે મને. અત્યારે મને કામ કરવા દે ને, મારે કામ કેટલું પડ્યું બાકી. પણ મારે તમને વાત કેવી જરૂરી છે. હા વાંધો ને, હાલો કયો તમારી વાત શું છે? હું છે ને રસોડામાં કામ કરતી હતી ને તો મને ઉધરસ આવી. ઉધરસ આવીને તો મારા મોઢામાં લોહી નીકળ્યા. શું કહેશ? તારા મોઢામાં લોહી નીકળે એમ? હેતલ, હવે તું ખોટા નાટક રહેવા દે. હવે તું મને ન બીવરાવતી હો. હવે હું કાંઈ બીવાનોય નથી, સમજી લેજે. એ તમે દાંત કાઢોમાં, હું સાચું કહું છું. હકીકતમાં મારા મોઢામાંથી લોહી નીકળાતા. હવે તું ખોટા નાટક રહેવા દે ને, મને કામ કરવા દે ને. હું કામ આવી ખોટી બળતરા દેશ તું મને? ખોટો વરી પાછો ટેન્શનમાં નાખે. અને આ ફેરે હું કાંઈ ટેન્શન લેવાનોય નથી. મને ખબર જ છે તું મસ્તી જ કરેશ. અરે ભગવાન, હું મસ્તી નથી કરતી, તમે મારી વાત માનો. હું હકીકત કહું છું. હાચર મને લોહી નીકળાતા મોઢામાંથી. હવે રહેવા દે ને હેતલ, હું કામ ખોટી મસ્તી કરેશ? અને ઘરે જા અને કાંઈક ખાવાનું બનાવ. મારે આ કામ પૂરું થઈ જાય ને એટલે હમણાં હું ઘરે ખાવા આવું છું. હાલ તું જા, ઘરે જા. તમે મારી વાત નહીં માનો, કાંઈ વાંધો નહીં, હું ઘરે જાઉં છું. આ તો ઓલી ફેરે ખોટા નાટક કર્યા હતા ને, એને એમ કે આ ફેરે હું ખોટા નાટક કરું. પણ હવે હું તારી વાત જરાય માનવાનું નથી. હેતલ, આવ્યો તો હા બોલો. એક અડારી ચા બનાવ, એટલે ચા પીને પછી હું જાઉં વાડીએ. આ વાંધો નહીં. હા, બનાવી નાખ કયો હાલ. આ શું ઠામડા પછાડે હે રસોડામાં? કાઈ થયું છે? જોવા જવું જોઈએ મારે. આ શેનો અવાજ આવ્યો તો? એ કાંઈ નહીં, ચા લઈને આવતી હતી ને તો મને ચક્કર આવ્યા. હાથમાંથી કપડા કાપી પડી ગયા. એ તને કંઈક મોઢામાંથી લોહી નીકળે, કંઈક તને ચક્કર આવે. આમ જો, હવે મસ્તી કરવાનું રહેવા દે. ખોટા નાટક ઘરમાં ને બાપા. હવે હું કાંઈ બીવાનું નથી કાંઈ. તને એમ કે ઓલી ફેરે બીવ રહ્યો હતા, તો આ ફેરે બીવ રહું એમ. આ ફેરે તો તું મસ્તી જ કરેશ, મને ખબર છે. અને તારી મસ્તી રહી ને તારી પાસે રાખ, બરાબર? અને ચા બનાવી દે અને મારે જાવું વાડીએ. તમને બધું ખોટું જ લાગે. હું આજકાલ મસ્તી નથી કરતી, હું સાચું કહું. સાચું કે છે એમ? હા, સાચું કહું. બાપા, હું તને ઓળખું છું. હેતલ, તું પાછી મારી પરીક્ષા લેવા માંગેશ ને, પણ હવે હું પરીક્ષામાં પાસ જ છું. નપાસ થવાનો જ નથી, સમજી લેજે. નહીં માનો, તમે નહીં માનો. મને હાચન તકલીફ છે, હાચન મને ચક્કર આવે છે, મોઢામાં લોહી નીકળાતા. નહીં માનો તમે. મારે બાપા માનવું નથી. આપણે ખાઈ પીને આનંદથી રહી છીએ ને, એટલે આનંદથી જ રહેવાનું. હવે એ ખોટી માર્કેટ મારી મેલી દે ને ખોટા નાટક કરીમાં. કાંઈ વાંધો ના, હાલો તમે જાઓ, હું ચા બનાવી લઈ આવું છું. હા, વાંધો નહીં. હા, આવી મસ્તી ન કરતી હોય ખોટે ખોટી. હૈસે નહીં કરું. જાઓ. કાંઈ શું હવે? આને હું કેમ સમજાવું? હવે મને હાચન તકલીફ થાય છે. નથી માનતા. મસ્તી કરી ને તો એને એમથી મસ્તી જ કરે છે. કાંઈ વાંધો નહીં. જીવ મૂંઝાય છે કેમ હે? તમને કહું ચક્કર આવે છે, જીવ મૂંઝાય છે, શ્વાસ નથી લેવાતો. એ વિપુલ, તમને કહું ક્યાં ગયા? તમને કહું ક્યાં ગયા વિપુલ? તમને કહું વિપુલ, મને જલ્દી દવાખાને લઈ જાઓ. શું પણ તને દવાખાને લઈ જાવી? પણ હવે રહેવા દે ને બાપા. શું થાય છે તને? વળી નવું કઈક નાટક તે આદરું છે, બોલ.
હું નાટક નથી કરતી, હું સાચું કહું. હું મારો શ્વાસ લેવાતો નથી, મન મૂંઝાય હે મારું, મન ચક્કર એવા આવે હે. હું સાચું કહું, મને જલ્દી દવાખાને લઈ જાઓ વિપુલ, મને બહુ કંઈક થાય છે. અરે હેતલ, હવે તું રેવા દે ને બાપા. મસ્તી કરવાની કાંઈક હદ હોય. તું મને ખોટો બીવરાવ માં, બરાબર? હું સાચું કહું છું તને. માપે મેળે રહેતી જા ને. ખોટે ખોટી હું આખું કેટલા દિવસ ત્યાં હું જોઉં છું તું મસ્તીએ ચડી ગઈ છો. અત્યારે મસ્તી બંધ કર તું. હું મસ્તી નથી કરતી, હું સાચું કહું. હું મને બહુ કંઈક થઈ, મન મૂંઝાય છે. તમે જલ્દી કંઈક કરો. હવે આમ ભોડું નમાવી ગયા એટલે હું કઈ બી નહીં જાઉં કાંઈ. તને એમ કે હું આ નાટક કરું એટલે વિપુલ બી જાય એમ. હવે પરીક્ષા લેવાનું બાપા બંધ કરીને. હું તને ઓળખું જ છું, બરાબર? દવાખાને જાવું, વાં જાવું હે. તને મસ્તી કરવાની ટેવ ન ગઈ હોય હેતલ કોઈ દી. એક ફેરે મસ્તી કરી, તને એમ કે હું વારી ફેરે મસ્તી કરું એમ. પણ હવે હું તારી વાતમાં આવવાનો જ નથી. તારે જેટલા નાટક કરવા હોય તું તારે નાટક કર. તારા નાટક હું મગજમાં લેવાનો નથી. તને કહું છું, એ હેતલ, 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 તને હાજર લોહી નીકળ્યા? આ હેતલ, હેતલ, મને એમ કે તું મસ્તી કરે છે હેતલ. હેતલ, સાચું કહેતી. તું સાચું કહેતી હતી. મને એમ કે તું મસ્તી કરે. તને તો હાજર લોહી નીકળ્યા હેતલ. હેતલ, હાલ દવાખાને. હેતલ, દવાખાને હાલ, જલ્દી ઊભી થા. હેતલ, હેતલ, તને હમણાં હું હોસ્પિટલે પહોંચાડી દઉં. હેતલ, આખું ખોલ. હેતલ, હેતલ, તને મારે આમ છે. હેતલ, તને હમણાં હું હોસ્પિટલે પહોંચાડી દઉં. તમને કહું, મારે મરવું નથી, મારે જીવવું છે. મારે તમારે હારે જીવવું છે. મને કાંઈ થવા ન દેતા. જો સમજો, હું તમને બહુ પ્રેમ કરું, મને મરવા ન દેતા. મારે જીવવું છે, મારે તમારે હારે જીવવું છે. હેતલ, તું એવું ન બોલ. હું જીવું ત્યાં સુધી તને કાંઈ નહીં થવા દઉં. હું તને એટલો પ્રેમ કરું છું હેતલ. હેતલ, તને હું હમણાં હોસ્પિટલે પહોંચાડી દઉં. તને ખબર નથી, તારા વગર તો હું ન જીવી શકું. હેતલ, હું તને કાંઈ નહીં થવા દઉં. હેતલ, હેતલ, આખું ખોલ. હેતલ, હેતલ, હમણાં હોસ્પિટલ આવી જાય. હેતલ, તું ચિંતા કરમાં, હું છું તારી હારે. ડોક્ટર સાહેબ, જેટલો ખર્ચો થાય ને ભલે થાય, પણ મારી ઘરવાળીને બચાવી લેજો. થોડો કેસ સિરિયસ તો છે. તમે ઝડપથી આ દવા લેતા હો. 4-5 દિનનું રોકાણ થશે. બાકી તો દવા લુવા બે કરો. કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ, હું હમણાં દવા લઈને આવું. ખાયો ટાઈમ થઈ ગયો. હેતલને દવાઈ પાવાની છે અને હેતલને ભૂખે લાગી છે. હું ખાયો ને હોસ્પિટલે પોગી જાઉં. ડોક્ટર સાહેબનો ફોન આવ્યો. હા ડોક્ટર સાહેબ, બોલો ને. હા સર, તમારા વાઈફને દાખલ કર્યા છે ને? હા, એને દાખલ કર્યા છે અને હું એને જમવાનું લેવા ઘરે આવ્યો હતો અને હું હોસ્પિટલે પહોંચું જ છું. તો છે ને, તમને એક વાત કહેવી છે, પણ સોરી, ઈ કેસ છે ને ફેલ થઈ ગયો છે. હેતલ, તું ક્યાં હંતાણી છો? હેતલ, તું હંતામાં ને હું તને ગોતી ગોતીને થાય ગયો. હેતલ, હેતલ, ક્યાં છો તું? મારી હેતલ આમ ગઈ છે. મારી હેતલ આમ ગઈ છે. આ છોકરા, તે મારી હેતલ ને જોઈ? મારી હેતલ કેવી ખબર? હાઈ ક્લાસ રૂપારી છે ને મસ્તીની છે. મારી હેતલ ને જોઈ હોય મને કે ને. હું હેતલ ને કેતું ન ગોતું. મારી હેતલ જડતી નથી. ક્યાં ગઈ છે હેતલ? તને જડે ને મારી હેતલ ક્યાંય તો મને કેજે હો. હા, મારી હેતલ વગર મને હાવ ગમતું નથી. હું જો આમ ગોતવા જાઉં છું, તને હું ક્યાંય નજરમાં આવે ને તો કહીજે મારી હેતલ. હો, હા, હું જાઉં આમ મારી હેતલ ને ગોતવા. હેતલ,
અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, આનો બીજો ભાગ જરૂરથી આવશે તો જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, હર હર મહાદેવ.